નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સમાચાર સિરોઈ ગામથી સિરોઈ ગામના મુકેશભાઈ પ્રભુભાઈ પંચાસરા નામના ખેડૂત છે। તેમને માનસર અને સિરોઈ વચ્ચે તેમની વાડી આવેલી છે। ત્યાં 13 વીઘામાં ચણા વાવેલા હતા, જેમાં કાળી મજૂરી કરીને મોંઘાદાટ બિયારણ અને દવાના જે ખર્ચા કરી અને પાક તૈયાર કર્યો હતો, અને પાક જ્યારે તૈયાર થયો ત્યારે પીજીવીસીએલની માથેથી જે લાઈન નીકળતી હતી તે તાર જે તૈયાર પાકનો જે ઢગલો હતો, અંદાજે જેમાં 200 મણ જેટલો જે ચણાનો ઢગલો હતો, તેમાં તાર પડતા અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી અને તમામ જે તૈયાર કરેલો પાક છે તે સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો છે। ત્યારે આ ખેડૂતને અંદાજે 2 લાખ જેટલી નુકસાની આવી છે। ખેડૂતે અગાઉ આ તાર છે જે જૂનો થઈ ગયો હતો તેને લઈને અનેક રજૂઆત કરી હતી, પરંતુ તંત્રએ સાંભળ્યું નહોતું ને અંતે તાર પડ્યો અને ખેડૂતોને મોઢે આવેલો કોડિયો જે સીનવાઈ ગયો છે। એટલે ખાસ ખેડૂત માંગ કરી રહ્યા છે આનો જે તપાસ કરી અને કુલ એને કેટલી નુકસાની છે તેનું ખાસ કરી અને વળતર પીજીવીસીએલ તંત્ર આપે તેવી ખેડૂત હાલ માંગ કરી રહ્યા છે। ટિકિટ ન મળી મને Leo